સત્સંગીઓ માટે પ્રાણ પાથરનાર ભગવાન સ્વામિનારાયણ હતા. આવા તો મહારાજના જીવનના સગલાબંધ પ્રસંગો છે. પણ આજે એક પ્રસંગને જરા વિસ્તૃત રીતે કહેવો છે. કદાચ કોઈ પ્રસંગ બીજા યાદ રહે કે ના રહે, પણ આ એક પ્રસંગ એવો છે કે જેનાથી આપણી ભગવાન સ્વામિનારાયણ વિશેના તમામ અનુમાન અને માન્યતા બદલાઈ જશે. કે કેવા ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તો માટે સમર્પિત થઈને રહ્યા હતા. આજે બે પ્રસંગની તુલના કરીશું. ભગવાન સ્વામિનારાયણ 1830 પહેલી જૂને ધામમાં પધાર્યા. સંવત 1886 જેઠ સુદ દસમ. હું તારીખ બોલીશ રીતે આપણને વધારે યાદ છે, કારણ કે તિથિમાં આપણે બધા થોડા ઊંચવાશું, એટલે હું તારીખ સાથે આ પ્રસંગનો ઉલ્લેખ કરીશ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે હતા ત્યારે આપણને ખ્યાલ છે કે અંગ્રેજ સરકારનું રાજ હતું, અને અંગ્રેજ સરકારના રાજમાં સૌથી વધારે સત્તા એ વખતે ગણાતી ગવર્નરની. પશ્ચિમ બંગાળ જે આખો પ્રદેશ છે, ભારતનો પૂર્વ પ્રદેશ, એના એક ગવર્નર હોય. સાઉથ ઇન્ડિયા એના એક ગવર્નર હોય. નોર્થ ઇન્ડિયા એના એક ગવર્નર હોય. એના બાજુ આખું મુંબઈ, ગુજરાત અને બધું ઘણા મહારાષ્ટ્ર એના ગવર્નર હોય. તો આ વખતે મુંબઈ ગુજરાત પ્રાંતના ગવર્નર તરીકે હતા અંગ્રેજ સરકાર તરફથી જ્હોન માલ્કમ સાહેબ, કે જેની મુખ્ય ઓફિસ મુંબઈમાં. અને માલ્કમ સાહેબ એમને ખબર પડી કે ગુજરાતમાં સ્વામિનારાયણે બહુ જ ક્રાંતિ કરી છે, પતિત જીવોને સુધારી દીધા છે, પાપના પર્વત જેવાને બિગડાવી દીધા છે, અને ખૂબ જ સારું કાર્ય કર્યું છે. એટલે એને ઈચ્છા થઈ કે મારે એમને મળવું છે, તો આપણે એની મુલાકાત અહીંયા ગોઠવો. ત્યારે એમના બધા જે અધિકારી વર્ગ હતા એને કીધું કે એ તો ગુજરાતમાં છે, ગુજરાતની બહાર બહુ નીકળતા નથી, કે આપણે ગુજરાત જવું પડે. તો માલ્કમ સાહેબનો જે પ્રોટોકોલ, ગવર્નર સાહેબની એ વખતની જે સત્તા, એ પ્રમાણે એક જ સ્થાન પસંદ થયું હતું કે રાજકોટ. અને આજે પણ આ સૌરાષ્ટ્રનું મુખ્ય પાટનગર સમાન શહેર ગણાય છે રાજકોટ. એટલે રાજકોટ આપણે જવું પડે. તો માલ્કમ સાહેબે પોતાનું આખું જે જવાનું ક્રમ એ રાજકોટ ગોઠવ્યો અને રાજકોટ પહોંચ્યા. અને ત્યાંથી એમની એક જ ઈચ્છા હતી કે મારે કોઈ પણ સંજોગોમાં ભગવાન સ્વામિનારાયણની મુલાકાત કરવી છે. રાજકોટ જઈને એ વખતના રાજકોટના એમના મુખ્ય અધિકારી હતા થોમસ વિલિયમ્સન. એને કીધું કે હું મારી સહી કરી આપું, તમે પત્ર લખો ભગવાન સ્વામિનારાયણને, મારી વિનંતી કરો કે અહીંયા રાજકોટ પધારે, આપની મુલાકાત થાય. હવે થોડાક આ બાજુ આવીએ. આ સમય છે 1829ના વર્ષનો, જે વખતે ડિસેમ્બર મહિનો ચાલે છે. ભગવાન સ્વામિનારાયણને બીમારી શરૂ થઈ. મહારાજ 6 મહિના સુધી પથારીવશ હતા. એમના જે બીમારીના ચિહ્નો હતા, અને એ વખતના જે મહારાજના રોગના લક્ષણો પરથી એવું અનુમાન થાય છે કે કદાચ મહારાજને ગળામાં કેન્સરની ગાંઠ થઈ હતી. એટલે એને લઈને શરીર કૃશ થતું હતું, ખોરાક લેવાતો નહોતો. દિવસે દિવસે મહારાજના શરીરમાં અશક્તિ વધતી જતી હતી. અને પોષ મહિનો આવ્યો, આ 1886 વર્ષનો, એટલે કે 1829 સાલ ડિસેમ્બર મહિનામાં પોષ મહિનો હતો. મહારાજ એકદમ પથારીવશ થઈ ગયા. હવે આ પ્રસંગ બને છે ફેબ્રુઆરી મહિના 1830. 20મી ફેબ્રુઆરી 1830 માલ્કમ સાહેબે થોમસ વિલિયમ્સન દ્વારા પત્ર લખાવ્યો અને વિનંતી કરી કે મારે આપને મળવાની અત્યંત ઈચ્છા છે, તમે મને મળવા માટે આવો, આપણી મુલાકાત કરવી છે. એટલે થોમસ વિલિયમ્સને પત્ર લખ્યો. પોતાના મુખ્ય રાજકોટના અધિકારી હતા. માલ્કમ સાહેબે સહી કરી અને એ પત્ર બીજા દિવસે ભગવાન સ્વામિનારાયણને મળ્યો 21 તારીખે. કેપીએ દ્વારા મોકલાવી દીધો. મહારાજે જવાબ લખાવ્યો કે અમારી તબિયત બહુ જ નાદુરસ્ત છે, એટલે અમે અત્યારે બહાર નીકળી શકતા નથી, એટલે આ મુલાકાત શક્ય નથી. આવો પત્ર મહારાજે લખાવ્યો. એટલે બીજા દિવસે 22મી ફેબ્રુઆરી 1830 માલ્કમ સાહેબ એમના બીજા મુખ્ય અધિકારી હતા, રાજકોટના પોલિટિકલ એજન્ટ તરીકે કામ કરતા, જેનું નામ હતું મિસ્ટર બ્લેન. એને કીધું તમે પત્ર લખો અને હું સહી કરું છું. ફરીથી એ જ વિનંતી અને મુલાકાત માટે વિનવતો પત્ર લખ્યો અને બીજા દિવસે ભગવાન સ્વામિનારાયણને મળ્યો. મહારાજે એ જ જવાબ પાઠવ્યો કે અમારી તબિયત નાદુરસ્ત છે, અમે ગઢડાની બહાર નીકળી શકીએ એમ નથી. માલ્કમ સાહેબની અત્યંત ઈચ્છા કે બસ મારે કોઈ પણ ભોગે મુલાકાત કરવી છે. 24 તારીખે 24 ફેબ્રુઆરીએ ત્રીજો પત્ર લખ્યો અને બુદ્ધિ સંતો ગઢડા આવતા તેમની જોડે મોકલાવ્યો. એમાં પણ આ જ વિનંતી. મહારાજ અંતરામીપણે જાણી ગયા કે માલ્કમ સાહેબને મળવાની અત્યંત ઈચ્છા છે, શુદ્ધ મુમુક્ષુ છે, અને માલ્કમ સાહેબ જો આપણે હવે નહીં જઈએ તો મળવા માટે અહીંયા ગઢડા આવશે. કે એટલી બધી તીવ્ર ઈચ્છા એની હતી. પણ એ વખતે ભગવાન સ્વામિનારાયણે વિચાર દાદા ખાચરનો કર્યો
કે માલકમ સાહેબ જેવા ગવર્નર એ ગઢડા જેવા નાના ગામમાં આવશે અને એની વ્યવસ્થા નહીં સચવાય તો ખોટું દાદા ખાતર ગામ ગણીનું દેખાશે. માટે દાદા ખાતરનું ખોટું ના દેખાય એટલે હવે આપણે માલકમ સાહેબને મળવા માટેની વ્યવસ્થા કરો. પરમહંસને વાત કરી કે ભલે આ રીતે માફામાં જવું પડે, સિગ્રામમાં બેસવું પડે, પણ એમ બેસતા રાજકોટની મુલાકાત ગોઠવો. અને પછી થોડા દિવસોમાં એટલે કે ફેબ્રુઆરીના એન્ડમાં, માર્ચ મહિનાની શરૂઆતમાં ભગવાન સ્વામિનારાયણ સિગ્રામમાં બેસી રાજકોટ પધાર્યા. કોઠી કમ્પાઉન્ડ નામનો વિસ્તાર છે રાજકોટમાં આજે પણ છે, અને એ વખતના આ માલકમ સાહેબની જે કચેરી હતી એમાં મુલાકાત ગોઠવાઈ અને એ અત્યારે વેસ્ટર્ન રેલવેની કચેરી તરીકે છે. આજે પણ એ જગ્યા હયાત છે. હવે આ કહેવાનું શું કે 3 પત્રો આવ્યા છતાં પણ ભગવાન સ્વામિનારાયણ માલકમ સાહેબને મળવા માટે તૈયાર થતા નથી. અને છેવટે એક દાદા ખાતરનું ખોટું ના દેખાય અને પછી મહારાજ એમને મળવા માટે તૈયાર થયા. આ એક પ્રસંગ અહીંયા પૂર્ણ થયો. પછી તો મહારાજ એટલા બીમાર પડતા ગયા કે અન્નનો એક દાણો પણ લેવાય નહીં, પ્રવાહી પણ ઓછું થતું ગયું. એમાં માર્ચની 10, 1830 ફૂલદોલનો ઉત્સવ આવ્યો. એ વખતે તમે ભગવાન સ્વામિનારાયણનો 5મો ભાગ વાંચજો, તમને દેખાશે કે ફૂલદોલ સાવ એકદમ આમ શુષ્ક જેવો રહ્યો. ઉત્સવ હતો પણ મહારાજ બીમાર, કેન્દ્ર સ્થાને જ મહારાજ, એટલે ઉત્સવનો રંગ કેવી રીતે જામે. અને કરતાં કરતાં એપ્રિલ પૂરો થયો, મે મહિનો પૂરો થયો, મે મહિનાનો એન્ડ સમય આવ્યો અને મહારાજના શરીરમાં એટલી બધી બીમારી વધતી ગઈ, મહારાજ પડખું પણ ફરી શકતા નહીં. અક્ષરડોળીમાં આરામ કરે, બ્રહ્મચારી સેવામાં, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા વરિષ્ઠ સંતો પણ સેવામાં, મહારાજને પડખું પણ ફેરવામાં તકલીફ, શરીર સાવ કૃશ થઈ ગયું. હવે એ વખતે પ્રસંગ એવો બને છે, આપણે સાંભળ્યો છે અને લખેલો છે જીવન ચરિત્રમાં, કે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કીધું કે બ્રહ્માનંદ સ્વામી, હવે તમે જૂનાગઢ જાઓ અને ગુણાતીતાનંદ સ્વામીને અહીંયા મોકલો. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ ક્યારે આજ્ઞા કરે છે એનો ઉલ્લેખ આપણને મળ્યો નથી, પણ હવે ઉલ્લેખ આપણને મળી શકે છે બીજી રીતે. એટલો ઉલ્લેખ આવે છે કે ગુણાતીતાનંદ સ્વામી એ જેઠ સુદ છઠના દિવસે વહેલી સવારે ગઢડા પહોંચી ગયા અને મહારાજને અક્ષરડોળીમાં મળે, આટલો ઉલ્લેખ આવે છે. હવે યાદ રાખીએ, જેઠ સુદ દસમ એટલે 1 જૂન 1830, આ જેઠ સુદ 6 એટલે 28 મે 1830, એટલે કે ધામમાં જવાના 3 દિવસ પહેલાં ગુણાતીતાનંદ સ્વામી મળ્યા. હવે થોડા રિવર્સમાં જઈએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે મળ્યા ત્યારે એ વખતે જૂનાગઢથી સ્વામી દિવસ અને રાત મજલ કાપીને આવ્યા હતા, ક્યાંય વચ્ચે રોકાયા નથી. 40 ગામનું જે અંતર હતું એ લગભગ એવું કહેવાય કે એક જ દિવસમાં પૂરું કરીને સીધા ગઢડા પહોંચી ગયા જૂનાગઢથી. એટલે કે ચૈત્ર સુદ 5મના દિવસે નીકળ્યા, ચૈત્ર સુદ 6 ગઢડા આવી ગયા. અને જેવા બ્રહ્માનંદ સ્વામી ચૈત્ર સુદ 5 ત્યાં પહોંચ્યા, કારણ કે તરત એટલે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે મહારાજ તમને યાદ કરે છે અને હમણાં ગઢડા જવાનું કીધું છે. ગુણાતીતાનંદ સ્વામી સીધા સભા મંડપમાં ગયા, જોડી તૈયાર હતી, જોડી ખભે લટકાવી, જોડના સાધન લીધા અને સીધા ગઢડા નીકળી ગયા, 1 દિવસમાં પહોંચી ગયા. હવે એનો અર્થ શું થયો કે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે મોકલ્યા. બ્રહ્માનંદ સ્વામીનું કદાચ સ્થૂળ શરીર એટલે જૂનાગઢ પહોંચતા એમને 2 દિવસ થયા હશે, ચલો. એટલે કે લગભગ 25મી મે 1830 બ્રહ્માનંદ સ્વામી ગઢડાથી વિદાય થયા. બ્રહ્માનંદ સ્વામી વિદાય થયા, ગુણાતીતાનંદ સ્વામી આવ્યા, એ વચ્ચે આપણે મેક્સિમમ સમયગાળો ગણીએ તો 3 દિવસનો થાય. હવે એમાં એક પ્રસંગ બને છે. એ પ્રસંગ શું બન્યો? ધંધુકાની બાજુમાં રોચકા ગામ છે અને એ ગામના બહુ સંનિષ્ઠ હરિભક્ત નામ હતું કાકાભાઈ, જેમનો પ્રશ્ન ગઢડા પ્રથમના 70ના વચનામૃતમાં આવે છે. એ કાકાભાઈનું જ વચનામૃત, એનું ટાઇટલ એનું જ આપેલું છે. એ કાકાભાઈનો પણ અંત સમય હતો અને કાકાભાઈએ ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરી, પત્ર લખ્યો, નાનો પત્ર, કે મહારાજ મારો અંત સમય છે, હવે કેટલો દેહ એ નક્કી નથી, તો મારી એક અંતરની ઈચ્છા છે કે આપ મને સદૈવ પ્રત્યક્ષ દર્શન દેવા બોલાવો. એક સામાન્ય ચબરકી જેવી ચિઠ્ઠી લખી અને એમને મોકલાવી. અને આ ચિઠ્ઠી આ 25મી મે કે 26મી મેની આજુબાજુમાં ભગવાન સ્વામિનારાયણને મળી. અને મહારાજે જેવી આ ચિઠ્ઠી વાંચી, આગળ ફરીથી યાદ કરીએ, મહારાજ 6 મહિનાથી બીમાર છે, શરીર કૃશ થતું ગયું છે, અશક્તિથી શરીર આખું જકડાઈ ગયું છે, પડખું પણ ફરી શકતા નથી.
અનાજનો દાણો પણ લેવાતો નથી, પ્રવાહી પણ પીવાતું નથી, સંપૂર્ણપણે ઉપવાસ પર છે. અને એવા સંજોગોમાં કાકાભાઈની ચિઠ્ઠી આવી અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે બ્રહ્મા નિત્યાનંદ સ્વામીને સેવક સંતોને કીધું કે આપણે કાકાભાઈને દર્શન આપવા જવું છે. ત્યારે બધા જ ચોંકી વળ્યા કે મહારાજ, તમારે શરીરમાં પથારીમાં પડખું ફરાતું નથી અને કાકાભાઈ તો અહીંથી ધંધુકાની બાજુમાં રોજકા ગામ 65-70 કિલોમીટર ગઢડાથી થાય, કેમનું પહોંચાશે? મહારાજ કે કાકાભાઈનો ભાવ છે એટલે આપણે એને દર્શન આપવા જવું છે, વ્યવસ્થા કરો. મહારાજની અત્યંત ઈચ્છા હતી. આવા કૃષ્ણ શરીરે, સંપૂર્ણપણે લથડતા શરીરે ભગવાન સ્વામિનારાયણ આ અવસ્થામાં કાકાભાઈને દર્શન આપવા માટે રોજકા ગયા. દર્શન આપીને પાછા આવ્યા. આ પ્રસંગ ક્યારે બન્યો છે? મહારાજ ધામમાં ગયા 1 જૂન 1830. બ્રહ્માનંદ સ્વામી ગયા 25મી મે 1830. ગુણાતીતાનંદ સ્વામી પાછા આવ્યા 28 મે. એટલે 25 મેથી 28 મે દરમિયાન આ ભગવાન સ્વામિનારાયણ કાકાભાઈને દર્શન આપવા માટે રોજકા ગયા અને રોજકાથી પાછા આવ્યા અને મહારાજ સંપૂર્ણપણે પથારી વસાઈ ગયા. પછી ઊભા થઈ શક્યા નહીં. 1 જૂને ધામમાં ગયા. માત્ર 4-5 દિવસ પહેલાં એક ભક્તને દર્શન આપવા માટે આ તબિયતમાં ભગવાન સ્વામિનારાયણ રોજકા ગયા. આનાથી એમનો ભક્ત વત્સલનો બીજો કોઈ મોટો પુરાવો હોઈ ના શકે. આ ભગવાન સ્વામિનારાયણ. આપણે આ પ્રસંગ સાંભળ્યો છે, પણ મેં આજે એટલા માટે ડિટેલમાં કીધો જેથી એની એક્ઝેક્ટ તારીખ અને ઇતિહાસ ખબર પડે કે માલકમ સાહેબના આવેલા 3 પત્રો ફેબ્રુઆરી મહિનાના, આવો મોટો અધિકારી ગવર્નર, અને એની સામે કાકાભાઈનું તો કયું લેવલ, પણ પોતાના ભક્તો માટે પ્રાણ પાથરવા તૈયાર થઈ જાય, એને સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય. એ સત્સંગી જીવન ભગવાન સ્વામિનારાયણ હતા. કેવા મહારાજનું જીવન! આ ચરિત્રો સાંભળીએ, વાંચીએ, એને વિચારીએ ત્યારે અંતર પ્રતીત કરે કે ખરેખર કેવા મહારાજ આપણા માટે જીવી ગયા. સત્સંગીઓ સિવાય એમના અંતરમાં બીજો કોઈ અધિક હતું જ નહીં. અને દેખાય છે કે જુઓ, એ ધરમપુરના 500 ગામનું રજવાડું આપનારા કુશળ કુંવરબાઈએ વિનંતી કે મહારાજ આ 500 ગામનું રજવાડું તમારું. મહારાજ શું બોલ્યા કે કુશળ કુંવરબાઈ, અમે રાજ કરવા માટે નથી આવ્યા. એ ગધેડાનો ભાર તો ગધેડા ઉપાડે, અમે તો તમારી ભક્તિને વશ થઈને આવ્યા છે. મહારાજે 500 ગામનું રજવાડું ના લીધું. જો લીધું હોત તો આજે મુંબઈની કેટલી બધી જમીન થઈ જાત આજે. કારણ કે એમનું 500 ગામનું રજવાડું ધરમપુરથી છેક માહિમ બંદર સુધી હતું. માહિમ એટલે માટુંગા અને તરત દાદર, છેક દાદરના મંદિર સુધી. આજે દાદરમાં આટલું બધું મોટું મંદિર કેટલું છે? 1 એકરથી ઓછી જગ્યા છે. જે વખતે 500 ગામનું લઈ લીધું હોય તો કેટલી બધી જમીન આપણા હાથમાં હોય. પણ મહારાજે ના પાડી કે અમે રજવાડું કરવા નથી આવ્યા. અને ક્યાં રહ્યા? એ સામાન્ય એ પેલા સગરામના કૂવામાં સામે થઈ ગયા. પેલા 500 ગામનું રજવાડું ધરે છે એને ના પાડે છે. અને સગરામ લીમલી ગામનો સાવ સામાન્ય વ્યક્તિ, ગરીબ વ્યક્તિ, એનો સામાન્ય ઝૂંપડી નહીં, મકાનની કૂબો, એમાં માણસ ઊભોય ના રહી શકે. એમાં મહારાજ અડધી રાત્રે ગયા. એ મહારાજ વિચરણમાં હતા. પંજાબના રાજા રણજીતસિંહ રાજ આપવા તૈયાર હતા. મહારાજ કે અમે રાજ નથી લઉં. 2 વાર વિનંતી કરી કે આ પંજાબનું રાજ તમે લો, હું તમને સમર્પિત થઈને રહું. મહારાજે ના પાડી દીધી અને સામે ચાલીને દાદા ખાતેના દરબારમાં 30 વર્ષ રહ્યા. એ બુટોલનગરના રાજા, એ વંશીપુરના રાજા, એ સિરપુરના સિદ્ધવલ્લભ રાજા મહારાજને પોતાનું સમગ્ર રાજ સંપત્તિ આપવા તૈયાર હતા. મહારાજે ના પાડી દીધી અને એ લોયા, એ નાગડકા, એ કારિયાણીના દરબારમાં મહારાજ 2 ઓરડાનો દરબાર, એમાં વર્ષો સુધી રહ્યા. શું એમની ભક્ત વત્સલતા! આનાથી મોટો એમનો ભક્ત વત્સલતાનો પરિચય કયો હોઈ શકે? આ ભગવાન સ્વામિનારાયણ હતા. ભક્તો માટે પ્રાણ પાથરી દેનાર. એમ તો નથી લખાયું કે ભક્ત વત્સલ તમે ના થકાવ્યા, શરણાગતના લાળ પાડો સદા, ભક્ત વત્સલ તમે અધિક રસ્યા. આ દરેકની અનુભૂતિ હતી કે મહારાજ કેવું પોતાના અંતરમાં સત્સંગીઓનો મહિમા સમજતા હશે, એના માટે પ્રાણ પાથરી દીધા છે. તો સામે હરિભક્તો સત્સંગી પણ એવા હતા કે મહારાજને પોતાનું જીવન માનતા હતા. આ પહેલો અર્થ આપણે જોયો સત્સંગી જીવનનો, કે સત્સંગી જીવનમ યસ્ય સ, કે સત્સંગીઓ જેનું જીવન હતા એ ભગવાન સ્વામિનારાયણ. અને હવે બીજો અર્થ સત્સંગી નામ જીવનમ, કે સત્સંગીઓ માટે ભગવાન સ્વામિનારાયણ જીવન હતા. મહારાજના આ ભક્તો 2-3 પ્રસંગો સમજવા માટે પૂરતા છે. જોબન બગી પાપનો પર્વત કહેવાય, નિષ્ઠુર વ્યક્તિ, ખૂંખાર વ્યક્તિ, ત્રાસવાદીથી અધિક કોઈ જ બિરુદ એને શોભે નહીં.
જો બીજા શબ્દોમાં આજની ભાષામાં કહેવું હોય તે આજથી 200 વર્ષ પહેલાં જોબન પગીનો પરિચય એક શબ્દોમાં આપો તો એટલો જ આપી શકાય કે આજથી 200 વર્ષ પહેલાં ગુજરાતનો બિન લાદેન એટલે જોબન પગી. ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે જોબન પગી એટલી સહજતાથી માણસના માથા વાળી નાખતો કે જેમ આપણે ઘરમાં શાક સમારતા હોઈએ, રીંગણા સમારીએ, બટાકા સમારીએ, તો આપણને કંઈ થાય કે આ રીંગણાનું શું થશે, આ બટાકાનું અરે શું થઈ જશે, આપણું મને કાપવું છું ત્યારે કંઈ ના થાય, એ શાક છે. એટલી સહજતાથી માણસના માથા ધડથી જુદા પાડી દેતો આ જોબન પગી આવો ખૂંખાર ત્રાસવાદી સમાન હતો. એનો પ્રભાવ કેવો હતો કે કોઈ વ્યક્તિને કલકત્તા સુધી જવું હોય એ જમાનામાં 2000 કિલોમીટર થાય, ગુજરાતથી આણંદ વડોદરાથી જવું હોય 2000 કિલોમીટર થાય, પણ રસ્તામાં લૂંટારોની બીક લાગે, વચ્ચે ચંબલની ખીણો અને કેટલાય જંગલો આવે, તો તમે જોબન પગી પાસે જાઓ અને કહો મારે કલકત્તા જવું છે, તો ધન સંપત્તિ ઘણી બધી સાથે છે, લૂંટારોનું ભય છે, જોબન પગીએ ચિંતા ના કરતા મારું તીર લઈ જાઓ, એને એક આઈડેન્ટિટી આપે તીર, અને જોબન પગી લખી દે કે આ મારું તીર છે. પેલો વ્યક્તિ એ તીર લઈને જાય, 2000 કિલોમીટર કલકત્તા પહોંચે, ત્યાંથી પાછો આવે, રસ્તામાં કોઈ લૂંટારોની તાકાત નથી જોબન પગીને એને વ્યક્તિને લૂંટી શકે. એ જોબન પગીનો પ્રભાવ હતો. પણ એ જોબન પગી મહારાજના એક દ્રષ્ટિએ એવા વિંધાઈ ગયા, ડભાણના યજ્ઞમાં ઘોડી ચોરવા આવ્યા હતા, મહારાજની એક દ્રષ્ટિ પડી, પાપનો આખો હિમાલય ત્યાંને ત્યાં પીગળી ગયો અને ભક્તરાજ થઈ ગયા. અને કેવા ભક્તરાજ, આજે જે વડતાલનું મંદિર શોભે છે પણ એનું સમર્પણ કરનાર, એ જમીન આપનાર બીજું કોઈ જ નહીં, જોબન પગી હતા. એ જોબન પગી આવા ભક્ત થયા. પણ કેવા ભક્તરાજ, મહારાજ પ્રત્યે કેવી એક જોડાણની એમની વૃત્તિ હશે, કેટલું બધું મહારાજને પોતાનું જીવન માનતા હશે. હવે આવો નિષ્ઠુર વ્યક્તિ, નિર્દય વ્યક્તિ પણ મહારાજ પ્રત્યે કેવા જોડાઈ ગયા. મહારાજ ધામમાં પધાર્યા, જોબન પગીને બહુ જ આઘાત લાગ્યો કે આટલી નાની ઉંમરે આવું સુખ આપીને મહારાજ કેમ જતા રહ્યા. એ આઘાતમાં પોતે ઘણા બધા દિવસો સુધી રહ્યા. પછી પરમહંસોએ એમને સાંત્વન આપવા માટે એક નિયમ આપ્યો કે જોબન, હવે તો મહારાજ પૃથ્વી પર નથી, અમારું પણ આપણા સૌનું જીવન હતા, પણ તમને સ્મૃતિ રહે. એટલે મહારાજનો અગ્નિ સંસ્કાર પૂર્ણ થયો પછી મહારાજની પેલી પ્રસાદીની જે ભસ્મ હોય એ જોબન પગીને આપીને કીધું કે આને તમે સાથે રાખજો. મહારાજની રોજ સ્મૃતિ થાય એટલે જોબન પગીએ નિયમ લીધો કે જ્યારે જમવા માટે બેસીએ ત્યારે આમાંથી થોડીક પ્રસાદીની ભસ્મની એક કણ એ ભોજનમાં ઉમેરવી અને મહારાજની સ્મૃતિ થાય. આમ કરતાં કરતાં કેટલાક દિવસો અને મહિનાઓ વીત્યા. એકવાર બપોરે જમવા માટે બેઠા, પત્નીએ થાળી પીરસી અને રોજ એ પત્ની બાજુમાં જ ભસ્મ મૂકી દેતા, પણ એ દિવસે ભસ્મ મૂકી નહીં. એટલે જોબન પગીએ પૂછ્યું કે મહારાજની પ્રસાદીની ભસ્મ ક્યાં? અને પત્નીથી એવું બોલાઈ ગયું કે ભસ્મ તો ગઈકાલે ખલાસ થઈ ગઈ. અને આ શબ્દો જેવા સાંભળ્યા, જોબન પગીનો પ્રાણ પંખેરું ત્યાં ને ત્યાં ઉડી ગયું, ત્યાં ને ત્યાં ધામમાં જતા રહ્યા. શું આઘાત લાગ્યો હશે, કેટલો આમ પાપનો પર્વત, નિષ્ઠુર વ્યક્તિ, નિર્દય વ્યક્તિ, પણ મહારાજના આ એક વિયોગને સહન ના કરી શક્યા. કેટલું અંતરથી મહારાજ સાથેનો જોડાણ છે. અહીંયા સારંગપુર જતા રસ્તામાં પાણવી ગામ આવે છે. એ પાણવી ગામના પૂજા ડોડિયા મહારાજના ધામગમનના સમાચાર એમને એટલી વખતે મળ્યા નહોતા, કારણ કે એ વખતે કંઈ વોટ્સએપનો જમાનો નહોતો, ટેલિકોમ્યુનિકેશન એટલું કંઈ ફાસ્ટ નહોતું. એટલે બીજા કે ત્રીજા દિવસે એ દર વખતે એમનો ક્રમ હતો, 5-7 દિવસ થાય એટલે પાણવીથી ગાડું ભરી માણકી ઘોડી, જે મહારાજનું વાહન, એનો ચારો પોતે લઈ જતા. તે રસ્તામાં જતા હશે તે રસ્તામાં કોઈ સામે સત્સંગી મળ્યા જે મહારાજના અગ્નિ સંસ્કારના દર્શન કરીને પાછા જતા હતા. કે પૂજા ભગત ક્યાં જાઉં છું? કે બસ આ માણકી ઘોડીનો ચારો આપવા માટે. મહારાજની માણકીને આ ચારો તો આપવો પડશે ને. ત્યારે એ હરિભક્તો બોલ્યા કે પૂજાભાઈ, એ માણકીના બેસનારા તો પરમ દિવસે જતા રહ્યા. અને આ શબ્દો સાંભળ્યા પૂજા ડોડિયા ત્યાં ને ત્યાં એ ધામમાં જતા રહ્યા, કે મહારાજ જતા રહ્યા. આમ આપણને લાગે કેવા ભક્તો મહારાજ સાથે આત્મબુદ્ધિથી જોડાયા હશે, મહારાજને પોતાનું જીવન કેવું માનતા હશે. એ ભૂમાનંદ સ્વામી કેટલા મહારાજની સાથે જોડાયેલા હશે. આ બાલ પ્રદેશનો પ્રસંગ, હમણાં જ બાલ પ્રદેશમાંથી આવવાનું થયું. આખો આ ધોલેરાથી ભાવનગર પહોંચ્યા, ઘણો બધો આખો બાલનો વિસ્તાર દેખાય, ક્યાંય નાનું એક ઝાડવું અડકું દેખાય નહીં, એટલે એને બાલ પ્રદેશ કહે છે. ધંધુકા ધોલેરા આખો વિસ્તાર. કારણ કે જુઓ, અહીંયા માથામાં વાળ ઉગે, બ્રહ્મરમાં વાળ ઉગે, અહીંયા કપારમાં વાળ કોઈ ઉગે, એને શું કહેવાય? ભાલ. એટલે નામ પડ્યું છે બાલ પ્રદેશ. એવું કે જ નહીં કાંઈ.
આ ભાલની પ્રદેશની વ્યાખ્યા આ છે કે જો આ ભાલ એટલે કપાળ, અહીંયા ઉગે જ કોઈને, એ માથામાં ઉગે, મહિને કપાવવા પડે, ભ્રમરમાં ઉગે, ક્યારેક એને કપાવે છે કેટલાક, ભ્રમર આઈબ્રો હરખી કરે છે, પણ ભાલમાં હરખું કરે કોઈ, ઉગે જ નહીં, એ ભાલ પ્રદેશ. અને એ ભાલ પ્રદેશમાં વિચરણ કરતાં કરતાં ઉમાનંદ સ્વામી ગયા. એક દિવસનો ઉપવાસ, કાંઈ મળ્યું નહીં. બીજા દિવસે કાંઈ મળ્યું નહીં, ઉપવાસ હોય. ત્રીજા દિવસે કાંઈ મળ્યું નહીં, કારણ કે બહાર કંઈ ઉગે તો આપે ને. અને બિચારા આમ ને આમ કડકડતે આવે, ધોમ તકતા તાપમાં બિચારા શેકાય, આમ પાણીનું ટીપું ના મળે, અનાજનો દાણો ના મળે. 4 દિવસ વીતી ગયા. હવે કેટલું બધું આમ શરીર તરફડે. અને એ વખતે ખેતરમાંથી કોઈ જગ્યાએથી પસાર થતા ખેડૂતને દયા આવે કે મહાત્મા પસાર થાય છે, એને મુઠ્ઠી ભરીને ઘઉંનો પોંક આપ્યો, લો મહાત્મા પોંક લો. અને જેવો હાથમાં ખોબામાં પોંક આવ્યો અને ઉમાનંદ સ્વામીને મહારાજ યાદ આવ્યા. વ્યક્તિ સીધું નહીં તો સીધું મોઢામાં ના નાખે, 4 દિવસથી ભૂખ્યો છે, પણ એ વખતે હાથમાં ખોબો પોંકનો હતો અને સીધા શબ્દો નીકળી ગયા, જમો થાળ જીવન જાઉં વારી. આજે લાખો ઘરોમાં થાળ બોલાય છે, પણ એની રચના ભાલ પ્રદેશમાં થઈ, અંતરની ભક્તિથી થઈ. એ ઉમાનંદ સ્વામી મહારાજ સાથે કેવા જોડાયા હશે. તો સત્સંગીઓ માટે ભગવાન સ્વામિનારાયણ કેવું જીવન હશે કે એમના વિના, એમને મહારાજ વિના કંઈ દેખાતું નહોતું. આ ભગવાન સ્વામિનારાયણ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેવું મહારાજ આ પૃથ્વી પર જીવી ગયા છે. એક પુરાવો બહુ અદ્ભુત મળે છે. હેનરી જ્યોર્જ બ્રિગ્સ નામના એ વખતના અંગ્રેજ ઇતિહાસકારે પોતાના ગ્રંથમાં લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ ગુજરાતની ધરતી ઉપર રહ્યા, પણ એને એક ઉલ્લેખ કર્યો છે કે જ્યારે ધામમાં પધાર્યા ત્યારે ગુજરાતની શું પરિસ્થિતિ થઈ હતી. જો યાદ રાખ્યા લખનાર કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત લેખક નથી. આ વાક્ય લખનાર એ વખતના ગુજરાતના કોઈ ઇતિહાસકાર કે સાહિત્યકાર નથી. આ લખનાર છે બ્રિટિશ ઇતિહાસકાર, નામ છે હેનરી જ્યોર્જ બ્રિગ્સ, કે જેને એ વખતે સમગ્ર ગુજરાતનો ઇતિહાસ લખ્યો છે. અને ઇતિહાસ લખીને આખું પોતાનું પુસ્તક લખ્યું છે. પુસ્તકનું નામ છે ધ સિટી ઓફ ગુજરાત. ગુજરાત અને સૌરાષ્ટ્રનું ભેગું નામ છે ગુજરાત. એમાં એને લખ્યું છે કે જ્યારે ભગવાન સ્વામિનારાયણના ધામ ગમનના સમાચાર જ્યાં જ્યાં મળ્યા, કારણ કે એક સાથે તો વાયરલ ના થાય, વાયરલનો જમાનો જ નહોતો, જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ અને એ વખતે ગુજરાતની શું પરિસ્થિતિ થઈ, એને એક વાક્ય લખ્યું છે, એઝ ધ એનાઉન્સમેન્ટ ઓફ હિઝ ડેથ was wing one wail loud and piercing and bitter came throughout Gujarat upon the single calamity which was believed to have befallen the country. કે જ્યારે ભગવાન સ્વામિનારાયણના સ્વધામ ગમનના સમાચાર ફેલાયા અને એ વખતે એક આક્રંદ ભર્યું, હૈયાને વિંધી નાખે એવું એક ભયંકર વ્યથિત આક્રંદ, જાણે દેશ ઉપર જે આપત્તિ આવી પડી હોય એવી એક આપત્તિ સમાન હતું. અને જેનાથી સમગ્ર ગુજરાત ચોમેર શોકથી ગુંજી ઉઠ્યું. આખા ગુજરાતમાં શોક ફેલાઈ ગયો હતો. આપણે બાપાના ધામગમનના સમાચાર વખતે જોયું હતું, પણ મહારાજના ધામગમનના સમાચાર વખતે આ ઇતિહાસકાર એ વખતે પોતે સાક્ષી હતા અને પોતાના ગ્રંથમાં લખ્યું, આપણને ઉલ્લેખ મળે છે. એના પરથી ખબર પડે કે મહારાજની સાથે ભક્તો કેવા જોડાયા હશે. તો સત્સંગીઓ માટે ભગવાન સ્વામિનારાયણ જીવન સમાન હતા. તો આ મહારાજનો આખું આપણે ઐશ્વર્ય, એમનું સામર્થ્ય, એમનું વ્યક્તિત્વ એક શબ્દમાં કે સત્સંગીઓ એમના માટે કેવા જીવન સમાન હતા. અને સાથે સાથે સત્સંગીઓ માટે ભગવાન સ્વયં કેવા જીવન સમાન હતા. એ જ પ્રભાવ અને એ જ પરિચય, એ જ સામર્થ્ય અને એ જ ઐશ્વર્ય આપણને ગુણાતીત પરંપરામાં પણ દેખાય. પ્રમુખ સ્વામી મહારાજના આપણે વર્ષો સુધી દર્શન કર્યા છે કે જે સત્સંગીઓ માટે પોતાના પ્રાણ પાસી દીધા છે. એક જ પ્રસંગ સમજવા માટે પૂરતો છે. બાપાના જીવનના તો સેંકડો પ્રસંગો છે, 9 ભાગ બહાર પડી ચૂક્યા છે, 13 ભાગ સુધી આ વિસ્તૃત જીવન ચરિત્ર બહાર પડવાનું છે. કેવા કેવા પ્રસંગો, આંખમાં આંસુ આવી જાય, અંતર આપણું અસ્મિત આમ છલકાઈ જાય, એવું બાપા સત્સંગીઓ માટે પોતાના પ્રાણ પાસરી દીધા છે. 5મી ફેબ્રુઆરી 1983 પ્રમુખ સ્વામી મહારાજ ઉમરેઠ પાસે સુંદરપુરા ગામમાં હતા. સવારે 7 થી 7:30નો સમય સ્વામીને એટેક આવ્યો. એટેક બહુ જ ભારે હતો. ગામ નાનું, કોઈ સારવાર નહીં, કોઈ ડૉક્ટર નહીં, કોઈ વૈદ્ય નહીં, શું કરવું? જે કંઈ સાથે મેડિકલ ઉપચાર હતા એનાથી થોડું ચલાવ્યું. આમને આમ 2-3 કલાકનો સમય વીતી ગયો અને સ્વામી બાથરૂમમાં સ્નાન કરતા હતા, ત્યાં જ બેસી ગયા. હજુ પૂજા પણ બાકી હતી.
અને આ પરિસ્થિતિમાં જેને હાર્ટ એટેક આવ્યો હોય ને એને જ ખબર પડે કે હૃદય કેવું સકંજામાં લેવાયું હોય, એના પર કેટલું બધું દબાણ આવતું હોય. અને એ પરિસ્થિતિમાં લગભગ 10:30-11 વાગે નિર્ણય લેવાયો, હવે સ્વામીને સીધા જ વડોદરા હોસ્પિટલમાં લઈ જવા પડશે. તાત્કાલિક બધી ગાડી, ડૉક્ટરો અમુક આવી ગયા હતા, વ્યવસ્થા થઈ. અને ગાડીની વ્યવસ્થા એવી હતી, સ્વામીની ગાડી પાછળ સેવક સંતોની ગાડી, એ વખત પાછળ ડૉક્ટરોની ગાડી, અને આણંદ વડોદરા રોડ પરથી બાપાની ગાડી પસાર થતી હતી. ડૉક્ટરો અને સંતોએ બાપાને સૂચના આપી હતી કે બાપા બહુ જ ભારે એટેક છે, તમે જરા પણ કોઈ શબ્દ બોલતા નહીં, અને તમને કંઈ અમને કહેવું હોય તો ઈશારો કરજો, અમે સમજી જઈશું. આવી સૂચના બાપાને વારંવાર આપતા, જેથી બાપા બોલે નહીં. બોલે તો વધારે હૃદયને પડે. એટલે સ્વામીની તબિયત જે કંઈ આવી પરિસ્થિતિમાં સચવાઈ રહે એ સંતોનો શુભ આશય હતો. અને એમાં આણંદ વડોદરા રોડ શરૂ થયો અને સ્વામીએ ડ્રાઈવરને ઈશારો કરીને ગાડી ઊભી રખાવી. એટલે ગાડી તો ઊભી રહી ગઈ, પાછળ ગાડીઓ આવતી નહીં ઊભી રહી ગઈ. સેવક સંતોને ચિંતા હતી કે ગાડી ઊભી કેમ રહી. એટલે સીધા દોડતા દોડતા બાપાની ગાડીના બારણા પાસે આવે અને બાપાએ જાતે જ કાચ ખોલ્યો. સ્વામી કીધું પાછલી ગાડીમાં આચાર્ય સ્વામી બેઠા હોય તો બોલો. સેવક સંતો કે બાપા તમે બોલશો નહીં, અમે બોલાવશું. શું કામ? સ્વામી કે એમને બોલાવો, મારે કામ છે. હજુ તો સ્વામી હોસ્પિટલ પહોંચ્યા નથી, રસ્તામાં છે, સારવાર લીધી નથી, અને સ્વામીએ ગાડી ઊભી રખાવી. સીધા આચાર્ય સ્વામી ત્યાં આવી ગયા, હાથ જોડીને પૂછે બાપા શું કામ? ત્યારે એ વખતે બાપાએ ભાંગતા સ્વરે શબ્દો બોલ્યા કે જો આચાર્ય, આજે સાંજે આણંદમાં ડાયાભાઈ ગજ્જરને ત્યાં પારાયણ શરૂ થાય છે. મારે પારાયણમાં જવાનું હતું, પણ હવે હું પારાયણમાં જઈ શકું એમ નથી. તમે જજો, પારાયણ કરજો, એને રાજી કરજો, અને એને સંપૂર્ણપણે હું આવ્યો છે હું માનજો, અને તમે નીકળજો. હજુ હોસ્પિટલ પહોંચ્યા નથી, સારવાર લીધી નથી, કોઈ ટ્રીટમેન્ટ શરૂ થઈ નથી, રસ્તામાં છે. અને એ વખતે આ પરિસ્થિતિમાં વ્યક્તિ એટલો સ્વકેન્દ્રી હોય કે એને પોતાના શરીર સિવાય બીજો કોઈ વિચાર ના આવે. અને એ પરિસ્થિતિમાં સ્વામીનું હૃદય કેવું ભીડામાં અને સકંજામાં હશે, પણ પોતાના એક હરિભક્તની પારાયણ ન બગડે એનો ખ્યાલ આ પ્રમુખ સ્વામી મહારાજે રાખ્યો. આ ગુણાતીત પરંપરા ભક્ત રસ સત્સંગીઓને પોતાના પ્રાણથી હતી, પોતાના હૃદયનું જે થવાનું એ થાય, પણ મારા હરિભક્તની પારાયણ ના બગડે એનો ખ્યાલ આ ગુણાતીત પરંપરાએ રાખ્યો છે. એ જ પરિચય બરાબર 28 વર્ષ પછી સ્વામી ભરૂચમાં હતા. અને આપણને ખ્યાલ છે 4 જુલાઈ 2011 રાત્રે 11:15 વાગે પ્રમુખ સ્વામી મહારાજને એટેક આવ્યો. એ પણ એટલો ભયંકર એટેક હતો, પણ એમાં આપણા માટે આશ્વાસન એટલું હતું કે મેડિકલ વાન સાથે હતી, જે બાપાની સાથે ફરતી કેટલાક વર્ષોથી, ત્યારે ત્યાંનો ઉપયોગ થયો. અને બાપા નાખી સમગ્ર સંસ્થા એ બહુ જ મોટી આઘાતજનક આપત્તિમાંથી ઉડી ગયા. સવારે લગભગ 4-4:30 વાગ્યા સુધી બાપાની આ બધી ટ્રીટમેન્ટ ચાલી. આજે પણ એ વખતે હું ત્યાં હતો નજીક, એટલે મને આ ઘટનાનો આખો ખ્યાલ છે કે સ્વામી કેવી પરિસ્થિતિમાં હતા. અને આખું સતત યોગીચરણ સ્વામીને ખરેખર આપણે એટલો આભાર મને એટલો ઓછો કે એમનું જે કંઈ મેડિકલ નોલેજ એ વખતે કામ લાગ્યું, અને બાપાને એ વખતે બચાવી લીધા. સવારે 4:30 વાગે બાપા આરામમાં ગયા. હવે ટ્રીટમેન્ટ પૂરી થઈ. હવે આખી રાત આટલી એક ભયંકર દબાણમાં અને હૃદયના આવા દુખાવામાં રહ્યા હોય. સ્વામી સવારે લગભગ 10:30-11 વાગે ઉઠ્યા, અને સ્વામીની ઈચ્છા કે ઠાકોરજીના દર્શને જવું છે. મેં કીધું બાપા અહીંયા જ લાઈવ દર્શન ટીવીની કરી હતી, આપણે રાજભોગ આરતી તો અહીંયા જ બધે. સ્વામી કે ઉપર જ જવું છે. અને સ્વામી ખરેખર ઉપર ગયા. વિડીયો એનો સાક્ષી છે, વિડીયો ઉતારીને ફોટો પાડ્યા. બાપા આવીને પછી પૂજા કરવા બેઠા. પૂજા તો સવારે વિવેકસર સ્વામીએ લઈ જ લીધી કે બાપાની પૂજા કે મારે પૂજા કરવી છે. અને સ્વામી લગભગ 11:30-12 વાગે પૂજામાં બેઠા. પૂજા કરી અને પછી થોડીક આમ 2-3 ચમચી ખીચડી જમ્યા, કારણ કે હૃદયનો દુખાવો તો ટ્રીટમેન્ટ થઈ હતી, પણ દુખાવો તો હોય જ. અને પછી સ્વામી આરામમાં ગયા. સાંજે લગભગ 7 વાગે સ્વામી આમ થોડા જાગૃત થઈને આમ પોતાના પલંગ પર બેઠા હતા, અને ધર્મચરણ સ્વામીને બોલ્યા કે લાવો પત્રો વાંચો, આપણે હરિભક્તોના પત્રો શરૂ કરો. સેવક સંતો કીધું કે બાપા 72 કલાક સુધી કાંઈ જ કરવાનું નથી, ડૉક્ટરોની કડક સૂચના. સ્વામી કે હરિભક્તોના પત્રો આ ધર્મચરણ વાંચે હું સાંભળવામાં ક્યાં વાંધો છે? અને બાપાએ શરૂ કર્યા. એમાં એક રૂમને ખૂણે બાથરૂમ બાજુ કોઈ સંત ફોન ઉપર વાત કરતા હતા, અને એમાં એવું જાણ્યું કે અમેરિકાના ન્યુયોર્કમાં એક હરિભક્ત બીમાર છે, હોસ્પિટલાઇઝ છે, પણ એની સેવામાં કોઈ નથી. એટલે સ્વામીને ખબર પડી, આ સાંભળી. સ્વામી કે કોણ ત્યાં ન્યુયોર્કમાં વિચરણ કરે છે? લાવો સારંગપુર નારાયણ મુનિને ફોન જોડો.
અને બાપાએ નારદમુનિ સ્વામીને ફોન જોઈને કીધું કે ન્યુયોર્કમાં જે વિચરણ કરતા હોય સંતને કહો કે આ હરિભક્ત હોસ્પિટલમાં છે, એની સારવારમાં એના બેન એને દીકરી રહી શકે એમ નથી, કારણ કે નોકરી એવી છે, એને જમાય એ પણ નોકરીમાં છે, રહી શકે એમ નથી, તો કોઈક બીજા એવા સત્સંગી યુવકને મૂકી દે એની સારવારમાં મદદ કરે. અને સ્વામીએ ત્યાં બેઠા બેઠા વ્યવસ્થા કરાવી. ક્યાં ભરૂચ અને ક્યાં ન્યુયોર્ક 10,000 માઇલનું અંતર થાય. પરિસ્થિતિ કેવી છે, હજુ એટેકની સારવારને પૂરા 12 કલાક પણ થયા નહોતા, પણ પ્રમુખ સ્વામી મહારાજે આ સ્થિતિમાં, પેલો પ્રસંગ 1983, આ પ્રસંગ 2011, એ જ ભાવના વર્ષો વીત્યા પણ એમની ભક્ત વસલતામાં કોઈ ફેર ના પડ્યો. આ સત્સંગનું જીવન પ્રમુખ સ્વામી મહારાજ. આવા તો એક નહીં, સ્વામીના જીવન ચરિત્રમાં એટલા સેંકડો પ્રસંગો સંગ્રહીને પડ્યા છે. જ્યારે જ્યારે વાંચીએ આપણું અંતર અહોભાવથી છલકાઈ જાય. એ બાપા આપણા માટે જીવી ગયા અને એ જ બાપાનું પ્રત્યક્ષ સ્વરૂપ આજે મહાન સ્વામી મહારાજ આપણા માટે જીવી રહ્યા છે. આપણને ખ્યાલ આવે. એક જ પ્રસંગ, શતાબ્દી ઉત્સવ પૂરો થયો. શતાબ્દી આટલો મોટો ઉજવાયો, પણ જે ઉજવાયો એ દરેક સંત, એ વિભાગીય વડા હતા, સંયોજન સમિતિ હતી, આવનારા 80,000 સ્વયંસેવક હતા, સેવા પહેલા કરનારા હતા 6 મહિના પહેલા કે વર્ષ પહેલા, અને છેલ્લે કટોકટીમાં સેવા કરનાર દરેકનો અનુભવ થયો. એ વાતાવરણનો પ્રશ્ન આવ્યો, પરિસ્થિતિનો પ્રશ્ન આવ્યો, જમીનના પ્રશ્ન આવ્યા, ઉતારાના પ્રશ્ન આવ્યા, બધા જ પ્રશ્નો આવ્યા, પણ કેવળ અને કેવળ શતાબ્દી મહોત્સવ નિર્વિઘ્ને ઉજવાયો. એનું એક જ કારણ મહાન સ્વામી મહારાજની ભક્તિ અને પ્રાર્થના. અને કે સ્વામીનો ભક્તોત્સવનો પરિચય ઉત્સવ પૂરો થતો હતો 14 જાન્યુઆરી 2023, અને એ વખતે 13મી જાન્યુઆરીએ રાત્રે 10:30 વાગે મહંત સ્વામી મહારાજે સેવક સંતોને કીધું કે ભદ્રેશ સ્વામીને બોલાવો. ભદ્રેશ સ્વામી નગરમાં હતા. તાત્કાલિક ફોન કર્યો, બાપાનો ઉતારો હતો, મહંત સ્વામી મહારાજનો નગરથી લગભગ 4-5 કિલોમીટર દૂર. એટલે તાત્કાલિક પહોંચી ગયા 10-15 મિનિટમાં. અને લગભગ 11:30 થયા. સ્વામી પાસે ઊભા રહે કે સ્વામી શું છે? સ્વામી કે તમે નગરમાં જાઓ અને નગરમાંથી મુખ્ય ગેટ, અક્ષરધામ સ્મારક, બાપાની મૂર્તિ અને બાલનગરીનો પ્રવેશદ્વાર, આ 4 જગ્યાએથી ચરણરજ ભેગી કરો અને કાલે સવારે લઈને આવો. ભદ્રેશ સ્વામીને બધા સેવક સંતોને બાબા શેના માટે ચરણરજ? અને એ વખતે મોહન સ્વામી મહારાજ કીધું કે આવતીકાલે ચરણ લઈને આવો. મારે આ બધી જ ચરણરજ, જેમાંથી લાખા બધા સંતોએ સેવા કરી છે, આટલા બધા 80,000 સ્વયંસેવકોએ સેવા કરી છે, અને 1,21,00,000 મનુષ્યો પસાર થયા છે, એ બધાની ચરણરજ આ જગ્યાએ ભેગી થઈ છે. મારે એ ચરણરજ માથે ચડાવવી છે. આ જ્યાં શબ્દો સાંભળ્યા, બધા સંતોના હોંશો છોડી ગયા કે આટલું મોટું નગર અને શતાબ્દી મહોત્સવ, જેની ગાથા 7-7 વર્ષથી જય બોલાવતા આવ્યા છે, અને પૂર્ણાવતીને આવે છે, ત્યારે કોઈને વિચાર ના આવ્યો. એ 8 અબજની વસ્તીમાં એક ગુણાતી સંતને વિચાર આવ્યો કે મારે સૌની ચરણરજ માથે ચડાવવી છે. અને આપણે જોયું, વિડીયો એની સાક્ષી છે, મહંત સ્વામી મહારાજે બધી ચરણરજ પોતાને મસ્તકે ચડાવી. આનાથી એમની મોટી ભક્ત વસતાનો પરિચય કયો. આ ગુણાતીત ગુરુ છે, ભક્તના પણ ભક્ત થઈને રહે અને જન્મ જન્મે સેવા માગે. આ આપણા ગુણાતીત ગુરુ છે. તો મહારાજનું બિરુદ સત્સંગી સજીવનમ, સત્સંગીઓનું જીવન મહારાજ હતા. એથી પણ વિશેષ મહારાજ પોતાના સત્સંગીને પોતાના જીવન અને પ્રાણથી અધિક માનતા હતા. એ જ પ્રભાવ અને પરિચય આજે ગુણાતીત પરંપરામાં પ્રગટ દેખાય છે. આપણે બહુ જ ભાગ્યશાળી છીએ કે આવના આશ્રિત થઈને બેઠા છીએ, એમના ચરણે બેઠા છીએ, એમના ભક્ત થયા છીએ. બસ આ વિચાર કરીએ ને, કોઈ પ્રશ્નો આપણને અડે નહીં ને નડે. જો જીવનના પ્રશ્નો તો છે, એ તો રહેવાનું જ, કાંઈ જીવન જ પ્રશ્ન છે. આ શરીર છે ને રોગનું ઘર નહીં, ગોડાઉન છે. પ્રશ્નો આવવાના છે, આર્થિક રીતે, સામાજિક રીતે, પારિવારિક રીતે એ પ્રશ્નો આવવાના જ છે. પણ જ્યારે આપણને મળેલી આ પ્રાપ્તિનો વિચાર કરીએ કે આવા મહારાજ, એની આપણને પ્રાપ્તિ થઈ, આવા ગુણાતી સંત, એ જ મહારાજ જે હતા આજે પ્રગટ છે. આ વિચાર કરીએ ને, પ્રશ્નો તો આવે પણ આપણને અડે નહીં ને નડે નહીં. એ આ પ્રાપ્તિનો વિચાર જે મહંત સ્વામી મહારાજ વારંવાર સમજાવે છે કે રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો. આ એમના મહિમાનો વિચાર, એ જ આ પ્રાપ્તિનો વિચાર કે કોઈના માટે નહીં, મહારાજ ભક્તો માટે આવ્યા, મારા માટે આવ્યા. પ્રેમાનંદ સ્વામી લખી ગયા કે પ્રજ્ઞા પ્રેમાનંદને કારણે,
અથવા બીજા કોઈ નહીં, કે દરેકને અનુભૂતિ શું થઈ કે આ મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ મારા માટે આવ્યા છે ને, એ જે અંતરમાં અનુભૂતિ થશે ને એ જુદી. આ વાત સાંભળીને અને આ શ્રીહરિ પર્વના દિવસો છે, હરિજયંતિના દિવસ નજીક છે, મહારાજ અને ગુણાતીત પરંપરાના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ. એમને તો આપણને પોતાના જીવનથી અધિક માન્યા છે, પણ એ આપણા સૌના જીવનમાં કેન્દ્ર સ્થાને રહે અને આપણે પણ એમને આપણું જીવન માની કૃતાર્થ થઈએ અને અલ્બસ આનંદની અનુભૂતિ કરીએ. એ માટે બળપતિ શક્તિ મળે, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.